હા ચાલુ તો કરે એક મિનિટ આ પકડાતો નથી એટલે પકડાતો નથી પંખો ચાલુ કરે પકડાશે આવાજ પકડે છે ના આમાં હે ના આ છોટી વાર વાર તમારા છોકરા ક્યાં છે અત્યારે આનંદ તો આ નવજવાન કોઈ નથી આવવાનું છે ને બોલાવો ક્યાં છે નવજવાન છોકરા બધા જુવાન છોકરા આવવાના બોલાવો અને ગિરીશભાઈ દર્પણને બોલાવો છોકરાને કીધું હતું કાનાને હવે રાખી દે આગળ લે બસ બસ ચાલશે થોડું આમ કરો તો હા બસ બસ રહેવા દે એટલે હાલ બેસી જાઓ શ્રીરાજ 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 प्रथम लागो दो चरण को धन्य न छुड़ाए छिन पाप त्रिला जड़िया मेरे जीव के यही जीवन बंधु सतगुरु चरण सदा श्रीदेव चंद्र रस रूप करहूँ प्रणाम कर चोर के सुंदर रूप बनो श्री प्राणनाथ निज मूलपति श्री मिहराज सुनाम तेज कुंवरी श्यामा जुगल को पल पल करूँ प्रणाम पल पल करूँ प्रणाम बोले कृष्ण कन्हैयालाल की निजानंद स्वामी महाराज की प्राणनाथ प्यारे की श्री 5 नवतनपुरी धाम की करुणा धाम की सर्वे सुंदर साथ की ए प्रणाम आवाज आटला ज आव्या के वधारे आव्या आज प्रणाम शांति थी बैठा है बधा बहनों प्रणाम भाईओ पण बोले बहनों पण बोले बाळको पण बोले प्रणाम वाह वाह राजी हम यहाँ सुधी तो पहोंचाड़ो तो हालो भेगा मळीने प्रणाम वाह 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 जो हवे गूंजी उठ्यो हवे बराबर बोल्या हो तो राज्यनी कृपा आप सौ पर सदाई बरसती रहे बोल्या एटले तो घणा समय पछी आप सौने मळवा आव्यो छुं खूब आनंद थाय छे मनमा आजे आपणे मंदिरमां आ भव्य सत्संगमां भेगा थया छे मानमा तो चालो भावपूर्वक जोड़ाइए धनी ने याद करिए मारी माताजी पधार्या सीता दीदी पधार्या ताळीओथी बधाओ लांबा समय थी मळवा थयो नथी मैं कीधुं हालो तमे पण पुजारी जी बराबर चाली रही है ने वाह अने बधाने घर परिवार ठीक ठाक माता पिता बाळको बधा सुखी सलामत ने सरस ल्या केम बोलता नथी शुं थई गयुं सारूं ने बधाय तो आज आपणे भेगा थया छे तो कंई बोलो राज्यनी कृपाथी भेगा थया छे वजुभाई तो अहीं अमारा अध्यक्ष श्री उपस्थित है हड़मतिया श्रीकृष्ण प्रणामी संस्थाना अध्यक्ष अने मारा वडीलो अपना पूजारी श्री वल्लभ दादा अहीं विराजमान है अने बधा भाईओ
માતાઓ, બહેનો, બાળકો બધા સુખેથી બેઠા છે. સુખેથી બેઠા છે ને? પંખો એકાદ ચાલુ કરીએ છીએ. અને માનનીય વજુભાઈ ઉપસ્થિત છે, ગિરીશભાઈ ઉપસ્થિત છે, બધા ભાઈઓ, તમામ સુંદર સાધજીને મારો હાર્દિક પ્રણામ. પ્રણામ. અમારા અશોકભાઈએ વોટ્સઅપમાં સંદેશ મોકલ્યો હતો ને કે મારા દીવથી આવવાના છે ભવ્ય સત્સંગમાં ને, તો એ સંદેશો કોને કોને વાંચ્યો? હાથ ઊંચા કરો, ઊંચું કરીને બતાવો. એમાં શું લખેલું હતું? હાલો મહિલા મંડળ પ્રમુખ બતાવી દે. મહારાજ કયા વિષય પર બોલવાના છે એમ લખેલું હતું? કોઈને યાદ છે? હા, કયો વિષય લખેલો હતો? વાંચ્યું તમે? નહીં? તમે વાંચ્યું? કયા વિષય પર બોલવાના છે મહારાજ? મને લખેલું હતું ને, વાંચતા નથી કેમ? કયો વિષય? સમય ગયો એટલે જીવન ગયું. આ વિષય પર મહારાજ માર્ગદર્શન આપવાના છે. અને પ્રાણનાથ સ્વામીની ચપાઈ છે. હિને એક લે હું લટક ભંજાય, જન્મત હિ તેરો અંગ જૂઠો દેખતે મિલ જાય. આવો શરૂ કરીએ ભાઈઓ બહેનો. સમય હાથમાંથી એકવાર નીકળી જાય ને પાછો ક્યારે આવતો નથી. ખીન એક લે હું લટક ભંજાય. આ સમયને ભાગ કરી દો. તમે દેવ આવો ત્યાં હાથમાં રેતી પકડો, પકડીને આમ રેતી સરકે ને એ પાછી પકડાય નહીં. રેતી પકડાય નહીં. એ જ રીતે સમય પણ અટકતો નથી, નીકળી જાય છે. શ્રી પ્રાણનાથજીએ વાણીમાં વાત કરી, એ તો દમ પર બાંધ્યા તો બી ભૂલ જાત ભજન. શું કહ્યું? બધા બોલો. એ તો દમ પર બાંધ્યા તો ભી ભૂલ જાત ભજન. સમજી ગયા? તો ભાઈ ભૂલ જાત ભજન. શ્રીજી કહે છે જીવન એટલે શું? થોડા શ્વાસો, થોડા પડો, આ જીવન છે. ખીન એક 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 પળ મૂલ્યવાન છે સાથીઓ. સુંદર સાધજી, સમય બેઠફાયો તો જીવન બેઠફાયો. એટલે કબીરદાસજીએ પણ કહ્યું છે ને, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. વજભાઈ, પલ में परलय हो वही બહુરી કરેગા કબ. નાનો છોકરો પણ સમજાય ને આ વાત. તો ક્યારે કરશો? આજે સારો વિચાર કરીએ, આજે સારા કામ કરીએ, આજે ભક્તિ કરીએ, આજે મંદિરે જઈએ તો જીવન પણ અદ્ભુત બની જાય. બોલો પ્રાણનાથ ત્યારે. ઘણા લોકો કહે કાલથી કરું, કાલથી મંદિરે જાઉં, પછી કરીશ. પરંતુ કાલ જેવા કાંઈ નથી. આજે છે, અત્યારે છે, આ ક્ષણ છે, વર્તમાન. પટ્ટાક બ્ડુમ થઈ જશે કાલમાં તો બધું. અહીંયા લખ્યું જન્મત હિ તેરો અંગ જૂઠો. કોઈ ઠેકાણું નથી શ્રી પ્રાણનાથજી કે શરીરનું. ક્યારે છૂટે, ક્યારે દેહ પડી જાય, કોને ખબર? કોઈ કહી શકે ગિરીશભાઈ? વાજ. એટલે જ કહેવામાં આવે છે સમય બેઠવો નહીં. કાંતાબેન બરાબર ને? શાંતાબેન, જીવનને કંઈક કામમાં લગાવવું જોઈએ. ધર્મમાં લગાવીએ, સેવામાં લગાવીએ, ભજનમાં લગાવીએ, સત્સંગમાં લગાવીએ તો કંઈ કામ. પહેલાં તો લગાવી દઈએ, મંદિરમાં લગાવી દઈએ. સવાર સાંજ લાભુબેન કે હું તો દરરોજ આવું છું, સત્સંગ કરું છું. ક્યાં છે લાભુબેન? હા, એટલે બેઠા. એ તો 7:30 વાગે તૈયાર થઈ ગયા. એ તો દમ પર બાંધ્યા શ્વાસ. શ્વાસ જાય એટલે જીવન જાય.
શ્વાસ આવે છે એટલે જીવન પણ આવે છે, આશા આવે, ઈચ્છા આવે, બધું આવે. આવો છોકરાઓ, યુવાની, આવો આવો આવો, બેસો બેસો બેસો. જે પળ જીવાઈ ગઈ એ પાછી નથી આવતી, અને જે પળ આવવાની છે ને એનો કોઈ ખાતરી નથી. બોલો પ્રાણનાથ પ્યારે, કોઈ ખાતરી નથી. તો પછી આજે જ ભજન કરી લઈએ, આજે જ સેવા સત્કર્મ શરૂ કરીએ, બધું કરીએ આજે જ. હા, આવતીકાલ ક્યારે મળે કોને ખબર. શરીર મરણ પામે છે, જન્મત હી તેરો અંગ જૂઠો. સારા કર્મો તો અમર રહે છે ને. તો ઘણી વાર શું થાય, નિંદા ચુગલી બેર ઝેર એકાબીજાની ખોટ શોધવામાં જીવન બેઠવાઈ જાય. ઘણીવાર જોજો, સમય બગાડ્યો એટલે જીવન બગડી ગયું સમજ. અને કામમાં સમય વપરાશે, સુખી થશું, આનંદિત થઈ જાય જીવન, પરિવાર પણ ખુશ રહેશે, આ ગામનો પણ વિકાસ, મંદિરનો વિકાસ બધું થશે. અશોકભાઈની ચિંતા કરવાની જરૂર ન પડે. પછી ખોટી આદતો જીવન બગાડે છે. એટલે સમય સારો વાપરો તો જીવન સારું બનશે. આ તો મહામતીય શ્રીમુખ વાણીમાં કહ્યું છે, અવગુણ કાળે ગુણ ગ્રહીએ. ગુસ્સો, આળસ, નિંદા, ચુગલી, આપણું જીવન આ ખાઈ જાય છે. એટલે શ્રીજીએ કહ્યું અવગુણ કાળે, એટલે ખરાબ આદતોમાં જીવન બેઠવો નહીં, વ્યર્થ ન ગુમાવો. બરાબર. રાજ્યે આપણને અમૂલ્ય જીવન આપ્યું છે. આવો તો ખરાબ આદતોમાં થોડી બેઠવાનું હોય. સેવા, ભજન, સત્સંગ, સદાચારમાં અને લગાડવાનું છે, ભક્તિમાં લગાડવાનું છે. ઝાડ સુકાઈ જાય, સૂકો ભાગ આપણે કાપી નાખીએ છીએ, તેમ આપણા જીવનમાં ખરાબ વિચારો, અવગુણો, આ બધું સ્વભાવ કાપી નાખીએ. આ સુકેલા છે. ખરાબ આદતો પ્રતિષ્ઠા બગાડે છે, અને સારા આદતો પ્રતિષ્ઠા બનાવે છે. ચલતા જાય સમય કા ઘોડા, ચલતા જાય સમય કા ઘોડા. આ સમય છે તો સારા માણસો સાથે રહેશું, સત્સંગમાં જઈશું, આ રીતે મંદિરે પર આવીશું, રાજ્યના નામનો સહારો લેશું, સેવા પૂજા કરીશું, તો જીવન નિશ્ચિત સુખી થશે. પણ જો ખોટા સંગ, ખોટી આદતો હોય છે કે નહીં, સમય બગાડતા કામો એમાં જોડાઈ જઈએ તો શું થાય, તો જીવન પસ્તાવામાં ચાલી જશે, નીકળી જશે, ખબર એ નહીં પડે. તો જીવન સુધારવાના ઉપાયો પણ અને બગાડવાના ઉપાયો પણ વાણીમાં છે. દૈનિક રોજ ઓછામાં ઓછા 20 મિનિટ શ્રીરાજ શ્યામાજી, શ્રીરાજ શ્યામા નિજનામ મહામંત્રનો જાપ કરીએ, રાજનામ સુમિરન કરીએ, ધૂન ગાઈએ, દરરોજ એક સારો કાર્ય કરીએ, સેવા કરીએ, મદદ કરીએ. આ સમયનો સદુપયોગ કહેવાય. નિંદા, ચુગલી એ સંપૂર્ણ બંધ રાખીએ, અને સમયસર સૂઈ જઈએ, સમયસર ઉઠી જઈએ, મંદિર આવીએ, અને ઘર કામકાજમાં ફોકસ રાખીએ, ધ્યાન રાખીએ. ઘરમાં માતા પિતા વડીલો હોય તો આદર કરીએ, સન્માન કરીએ, નાના ઉપર પ્રેમ કરીએ, બચ્ચા બચ્ચી ઉપર. આ બધું સમય ઉપયોગી છે, સમયનો સદુપયોગ કહેવાય. આપણે ગામડે રહીએ છીએ તો ખેડૂત જો સાચા સમયમાં વાવેતર ન કરે તો પાક મળે? બહેનો, પાક મળે? સમયસર ન વાવે તો? એ જ રીતે ઇટ ઇઝ વાત છે. છોકરાઓ, સારો નિર્ણય સમય ઉપર ન કરો તો પાક સૂકો થઈ જાય, નહીં આવે પાક જીવનમાં. અત્યારથી ચાલુ કરો.
કહેવાનો મતલબ આજે સુધરી જઈએ, કાલે તક નહીં મળે. સમયને પકડો એટલે સમય તમને પકડીને કોઈ દી ન ખેંચે, તમે પકડો. રાજજીને આવીને કહો, હે રાજજી, હે પરમાત્મા, હે શ્રી કૃષ્ણ, અમને સારો માર્ગ આપો, સારો સંગ આપો રાજજી મહારાજ, સારો સમય ઉપયોગ કરવાની બુદ્ધિ આપો, ખરાબ આદતોથી અમને બચાવો. એ રીતે પ્રાર્થના કરી. પરિવાર, ગામ, આ ગામ સુખ શાંતિથી ભરપૂર થઈ જાય એવી રીતે પ્રાર્થના કરી. શ્રી પ્રાણનાથજી વાણીમાં વાત કરી છે, સુખ શીતલ કરું સંસાર. આજે ઘર ઘરમાં ગરીબી છે, ઝઘડા છે, પસ્તાવો છે. કારણ શું એનું કારણ? ખોટા કામ કરે છે. ઘણા મેં જોયું, હોટલે બેઠા હોય, અલગ મલકની વાત કરે છે, બીડી પીવે છે, ઓલો જુગાર રમે, તાશ રમે, સટ્ટા રમે. એ જ રોજનું કામ બની ગયું છે. કોઈ દી વિચારે છે લોકો કે બીડી પીવાથી શું મળે છે, આ જુગાર રમવાથી શું મળે? સમયનો બગાડ. બોલો પ્રાણનાથ પ્યારે કી. અશોકભાઈ બરાબર ને? સમયનો તો બગાડ છે જ, જીવન પણ બગડી ગયો ને. સમય ગયો એટલે જીવન ગયું. આ આદતો જીવનને ધીમે ધીમે અંદરથી ખાઈ જાય છે, કાંઈ રહેતું નથી. પૈસા પણ જાય, આરોગ્ય પણ જાય શારીરિક, અને મન પણ બગડે. પછી પરિવાર પણ દુઃખી થાય. બોલો પ્રાણનાથ. ખોટી મજા થોડા સમયની, પણ તેનું નુકસાન આખા જીવન. ખોટી આદત બે વસ્તુ ખાઈ જાય, સમય અને સ્વાસ્થ્ય. સમય ખાઈ જાય, શરીર ખાઈ જાય. નક્કી કરે તો થાય કે આજથી બીડી નહીં, તંબાકુ નહીં, જુગાર નહીં, સેવા કરીશું, મંદિરે આવીશું, સમય વ્યર્થ નહીં, સત્સંગ અને સત્કર્મમાં ઉપયોગ કરશું. અમને તો ખબર નથી પડતી આ લોકો પોતાના બાળકને શું શીખડાવવા માગે છે. બીડી અને જુગાર શીખડાવવા માગે છે કે ભજન અને સંસ્કાર શીખડાવવા માગે છે, કાંઈ ખબર નથી પડતી. તો આ બધું આપ સૌની વાત નથી, આપ સૌની વાત નથી કરતો. દુનિયામાં ઘણા લોકો છે ને, ગામમાંય છે, જે પોતાના સંતાનોની સામે બીડી પીવે છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, ગુટકા ખાય છે, માવો ખાય છે સંતાનો સામે. તો બાળક તો નાનો હોય, કુમળું માણસ હોય, બાળકો જે જુએ છે એ જ શીખે છે. બાપ જે કરશે બેટા એ જ કરશે. એમાં ખોટું શું એમ કહેશે? સંસર્ગ એવો થયો ને, સંસર્ગથી બાળક બને છે. પહેલા સંસર્ગ, પછી સંસ્કાર આવે. સંસર્ગ ખરાબ છે. સંસર્ગ એટલે સંગતિ. સત્સંગ હોય તો સુધરે, અસત્સંગ હોય તો બગડે. તો આસપાસના લોકોને જોઈને પણ બાળક શીખે છે. આસપાસના લોકોને જોઈને પણ શીખે છે. લોકો શું કરે છે એનાથી શીખે છે. બાળકો માટે જીવનનું પુસ્તક છે આપણે બધા. તો મા બાપ જે કરશે બાળક એ જ માર્ગ શીખશે. એટલે જ કહેવામાં આવે છે બજુભાઈ, બાળકનો ભવિષ્ય માતા પિતાના વર્તનની નકલ છે. બોલો પ્રાણનાથ. આ ભૂલતા ને. એટલે બાળકને ઉપદેશ ના આપો તો ચાલે, પણ ઉદાહરણ બનીને જીવો. ઉદાહરણ આપો. સંસર્ગ સારું હોય તો ભવિષ્ય સોનેરી, સંસર્ગ અસત હોય તો જીવનમાં નિરાનંદ, દુઃખ. તો બોલો, અમે સુધરીએ તો અમારી પેઢી સુધરે. અમે ફૂલ બનીએ તો બાળકો પ્રસન્ન સુગંધ બનશે. પણ આજકાલનો સમય મોબાઈલનો સમય. જો નાના બાળકો હોય કે પછી માતા પિતા હોય કે વડીલ હોય, બધા મોબાઈલમાં ગરકાવ થઈ ગયા છે. ગરદન ઝૂકી ગયું અને જીવન પણ ઝૂકી રહ્યું છે, ગરદન પણ ઝૂકી રહ્યું છે.
ઘર પરિવાર પરમાત્મા ધામ ધની મંદિર ક્યાંય ધ્યાન નથી, ખાલી સ્ક્રીનનું ધ્યાન. ટચ સ્ક્રીન, ટચ ટચ ટચ. મોબાઈલ વાપરવું ખોટું નથી, પણ મોબાઈલમાં ખોવાઈ જવું ખોટું છે. બોલો પ્રાણનાથ. એકવાર બધા બોલો, મોબાઈલમાં ખોવાઈ જવું ખોટું છે. દરરોજ થોડો સમય પરિવાર સાથે, થોડો સમય ભજન સત્સંગમાં, થોડો સમય મંદિરમાં સેવામાં, આ વાણી વાંચન શિક્ષણમાં આપણે સમયને દોરીએ, બાળકોને દોરીએ, સદમાર્ગ પર દોરીએ. ને ખાવાના સમય મોબાઈલ નહીં રાખવાનો. મેં તો જોયું, હાલત બહુ ખરાબ છે, એવી થઈ ગઈ છે. નાના નાના આવા છોકરા, એ બાળક ભોજન કરી રહ્યું હોય ત્યારે પણ મોબાઈલ જોઈએ. બોલો ઓલો ગ્રાસ છે ને, કોળિયો, મોંમાં ન જાય જ્યાં સુધી વિડીયો ન જોવે. બોલો, કોળિયો ન જાય, ગ્રાસ એ ક્યાંથી આવ્યું બધું? એ મોટા લોકોએ એ રીતે કર્યું એટલે નાના બધા કરે. તો ભોજન કરતી વેલાએ મોબાઈલ નહીં, સૂતા સમય મોબાઈલ નહીં રાખવાનો. ટોયલેટ જતા પણ મોબાઈલ લઈ જાય, બરોબર, લઈ જાય. છાપું વાંચે, બોલો, ટોયલેટમાં મોબાઈલ લઈને છાપું લઈને કરી દે છે. બોલો, શું કામ? તે મોબાઈલ શું કામ? બાપા શું કામ? યાર, જે કામ કરવા ગયા એ જ ભૂલીને આવે. મોબાઈલ બેઠા રહ્યા, ઉઠવાનું મન ન થાય, પછી શું થાય? પછી પેટના ઘણી બીમારીઓ લઈને પાછા આવે, કબજિયાત. પરમાત્માએ છે ને આજે કુદરત છે ને, કુદરત રીત એનાથી બનાવ્યું છે આ શરીર. એને આપણે ફોલો કરીએ ને, ખોટો ખેલ ન કરાય. એમાં મોબાઈલ લઈને કરી જાય તો કુદરતી આફત આવે. ટોયલેટ એટલે શરીરને હળવો કરવાનો સ્થાન. હવે મોબાઈલમાં બેસીને ઓલા છાપું વાંચવાનું એ સમય નથી. આરોગ્ય માટે આ સારું નથી. જેમ આપણે ખોરાક લઈએ છીએ રાત્રે સમયસર લેવાનું, એમ સોચ પણ સમયસર થાય તો શરીર નિરોગ રહે. હવે આજકાલ એવું નથી. મોબાઈલ સાથે પ્રેમ કરો, શરીર સાથે દ્રોહ ન કરો. કેમ કે આરોગ્ય છે તો આનંદ છે. તો સમય તો રાજ્યનું અમૂલ્ય દાન છે. ખણે એક લેવું લટક ભંજાય. શ્રીજી કહે છે સાચવવું જોઈએ, લટક ભંજાય, સાચવવું જોઈએ. પણ આધુનિક જે ગેજેટ્સ, મોબાઈલ, ટીવી, લેપટોપ વગેરે જે છે એ સમય બગાડે છે. એ છોકરો ધ્યાનથી સાંભળ, છોકરાઓ તમે ધ્યાનથી સાંભળો. મર્યાદામાં રહીને એનો ઉપયોગ કરીએ, બહુ સારું. મર્યાદામાં રહીને ઉપયોગ કરો. ધ્યાન રખાય કે મોબાઈલ કામ માટે છે, જીવન મોબાઈલ માટે નથી. સમય સાચો વાપરશો તો જીવન સાચું બની જશે. અને મોબાઈલ હાથમાં હોય કાંઈ વાંધો નથી, પણ ધ્યાન સત્સંગમાં, ભજનમાં, કામમાં, ભણતરમાં હોય તો કેટલું સારું. મહામતી શ્રી કહે છે આવો અવસર કેમ ભૂલી, કેમ ભૂલાય? સમય વેઠવી નાખો છો. આ મળેલો મોકો છે, એને વ્યર્થ કેમ કરી દઈએ ને આપણે? બોલો તો ખરા. સમય મળેલો છે. સત્સંગનો અવસર, મંદિરનો અવસર, સેવાનો અવસર, ભજનનો અવસર, સંત સમાગમનો અવસર, આવો મોકો, અવસર વારંવાર નથી મળતો. તો આપણે અવસરને ઓળખીએ, એને પકડીએ અવસરને, જીવન સફળ થશે. બાળકોને આ શીખવાડવાની છે. અવસર ચૂકી ગયો તો સમય ચૂકી ગયો, અને સમય ચૂકી ગયો તો જીવન ચૂકી ગયો. ગયા વખત ફિર વાપસ ના આવે, સિર ધૂન ધૂન પછતાય. આપણા સદગુરુ દેવચંદ્રજી મહારાજ 5 વર્ષના વયથી એક જ પ્રશ્ન લઈને ચાલ્યા, હું કોણ છું, ક્યાંથી આવ્યો,
ભરતાર કોણ છે, આ સંસાર શું છે, સંસારથી ગયા પછી શું થાય, એ જીવનનું સાચું હેતુ શું છે. આટલી નાની ઉંમરે કેટલા લોકો એવું વિચારે છે? હે, વિચારો છો છોકરા? અમારા સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજીએ સમયનો એવો સદુપયોગ કર્યો, શોધ કરતા રહ્યા હું કોણ છું. હા, આધ્યાત્મિક માર્ગ પર, ધાર્મિક માર્ગ પર ચાલતા રહ્યા, અને એ શોધનું મહાન પરિણામ છે આ વાણી. આજે આપણે જે તારતમ મંત્ર જપીએ છીએ ને, એ તેમના અનુસંધાનનો અનંત ફળ છે. આ 18,000 વાણી સદગુરુએ અવસર પકડ્યો દેવચંદ્રજી, અને આપણા ઉદ્ધારનો માર્ગ શોધી કાઢ્યો. જો તો ખરા, સદગુરુએ સમયનો સારો ઉપયોગ કર્યો, તો આપણે પણ સારો ઉપયોગ કરીએ તો જીવન પવિત્ર બની જશે, દિવ્ય બની જશે, પાવન બની જશે. આપણા પ્રાણનાથ સ્વામીજી મહારાજ માત્ર 12 વર્ષે જ્યાં બાળકો રમકડા માગે છે, ત્યાં સ્વામી શ્રી પ્રાણનાથજીએ પરમધામ માગ્યો. બોલો પ્રાણનાથ. એના માટે તેમણે ઘણું બધું ત્યાગ કર્યો. મોહ માયાને ત્યાગ, આરામનો ત્યાગ, લોકલાજનો ત્યાગ, કેટલી સેક્રિફાઈ. તો જીવનને એક જ દિશામાં લગાવી દીધું, પરમધામના દર્શન માટે લગાવી દીધું. 12 વર્ષની ઉંમરે, હવે છોકરોય નથી, 12 વર્ષ થઈ ગયા. સંકલ્પ શું હતું એનું? મને પણ પરમધામ જોવું છે, મને પણ પરમાત્માનું ધણીનું સચ્ચા સ્વરૂપ જાણવું છે. હું કોણ છું, મારે જાણવું છે. તો સમયનો સાચો સદુપયોગ તેમાં કર્યો, અને પરિણામે એને પરમધામના દર્શન પ્રાપ્ત થયું. ધામ મોહ આગે ફિર વલ્યા હે ગિરદ. આ મેળી મંદિરની વાત છે. હું ત્યાં 12 વર્ષ રહ્યો. તો આપણે પણ સાચો ઉપયોગ સમયનું કરી દઈએ તો ધામનો માર્ગ, પરમધામનો માર્ગ આપણાથી પણ ખુલી શકે છે. વાત એમ છે, આપણે એક પગલું ચાલીએ ને, એક પગલું, તો પરમાત્મા ધામધની 10 પગલું આગળ આવી જાય ચાલીને. બોલો પ્રાણનાથ પ્યારે. દેવચંદ્રજીના મનમાં પ્રશ્ન જાય કે હું કોણ, પરમાત્માનું સ્વરૂપ શું છે, હું ક્યાંથી આવ્યો. માત્ર વિચાર્યા નહીં, સાધુ સંતોની શોધમાં નીકળી પડ્યા, ઘરેથી ભાગી ગયા કે નહીં. બારાતીઓની પાછળ ચાલતા એ ભુજથી કચ્છ પહોંચી ગયા. વચ્ચે માર્ગમાં તકલીફો આવી, પીડા સહન કરવી પડી, પેટમાં દુખાવો, દર્દ. તેમને પાછું વળવું નહોતું, ગમન ચાલુ છે. જ્યાં માણસની શક્તિ ખૂટી જાય ત્યાં ધણીની કૃપા શરૂ થાય. એ જ સમયે ધામધણીએ હુકુમ સ્વરૂપે પોતે તેમણે દર્શન આપ્યા સિપાહી ભેષમાં, અને કહ્યું હું સાથે છું, ચિંતા ન કર. મદદ કરી, દુઃખ મટાડ્યું, દર્દ મટાડ્યું. તો સદગુરુએ દેવચંદ્રજી પરમાત્માની શોધ કરી, તેથી પરમાત્માએ તેમને શોધ કરી. કહેવાનું એટલું જ છે કે એક પગલું રાજ્ય તરફ, પરમાત્મા તરફ આપણે ચાલીએ તો ધામધની પરમાત્મા રાજ્ય આપણા તરફ 10 પગલાં આગળ આવી જાય. બોલો પ્રાણનાથ. બસ સારો વિચાર આપણે રાખીએ, સારો પ્રયાસ કરીએ, નિયમ પાડીએ, પ્રયાસ તો કરી શકાય ને. બાકીનો માર્ગ તો રાજ્ય પોતે સરળ બનાવી દે. એક પગલું ભક્તિનું, 10 પગલું કૃપાનું. જો તો ખરા. અરે પરમાત્મા ધામધની તો અમારો હાથ પકડવા તૈયાર છે, અમે હાથ એમ આગળ તો વધારીએ. આમ તો આપણે સમય ક્યાં વાપરી રહ્યા છીએ? વિચાર કરો. ધામધની તરફ કે દુનિયામાં ક્યાં વાપરી રહ્યા છીએ? સમય ક્યાં વેઠી રહ્યા છીએ? આપણે રાજ્ય તરફ વાપરી રહ્યા છીએ કે દુનિયાની બેઠફાઈમાં સમય વાપરી રહ્યા છીએ? વિચાર કરો. જો હાથ મોબાઈલમાં હોય, જો હાથ જુગાર બીડીમાં હોય, જો હાથ ખોટા કામોમાં હોય,
તો પરમાત્મા કેવી રીતે હાથને પકડે? હે? હાથ ભજનમાં, હાથ સેવા સત્સંગમાં, હાથ માતા પિતાના ચરણોમાં, હાથ સત્કર્મમાં, તો પવિત્ર હાથ કહેવાય. ત્યારે રાજ્યનો હાથ મળે છે, સાથ મળે છે. વાણીમાં કહ્યું, અરસ તુમ્હારા મેરા દિલ હૈ, તુમ સે રક્ષ નજદીક. પરમાત્મા દૂર નથી, ધણી દૂર નથી, આપણી દિશા ખોટી છે. સમય પરમાત્માને આપો, રાજ્યને આપો, તો રાજ્ય જીવનને આપી દેશે. જે હાથ, જ્યાં હાથ ત્યાં જીવન. આગળ તો વધીએ, રાજ્ય તરફ આગળ તો વધીએ. વાણીમાં લખેલું છે આ બધી વાત. સાચારી સાહેબ સાચ સો પાઈએ, સાચ કો સાચ હે પ્યારા. બોલો, તો રાજ્યને નહીં ભૂલો સુંદર શાંતિ, કેમ કે રાજ્યના શ્વાસ પરથી આ જીવન ચાલે છે. અત્યારે આપણી પાસે સમય છે, રાજ્યને યાદ કરીએ, નહીંતર પછી રાજ્યને યાદ કરશો ત્યારે સમય નહીં રહે. હા, ઘણાય કે સમય ક્યાં છે મહારાજ ભક્તિ કરવાની, મંદિર આવવાની? આપણે તો ખેતી કરીએ, વેપાર બિઝનેસ કરીએ, આંબો વાવીએ, પરિવાર છે, આ તે છે, બધું છે. પહેલું આ બધું, પછી મંદિર, પછી તમારો સત્સંગ. આપણે જીવનમાં જે કાંઈ કરી રહ્યા છે, ધન દોલત મકાન દુકાન ડિગ્રી ડિપ્લોમા જે કાંઈ છે તમારી પાસે, એ બધું કોણે આપ્યું? છોકરાઓ, કોને આપ્યું બધું? આ શરીર કોણે આપ્યું? શ્વાસ કોણે આપી? અને મર્યા પછી અંતે ક્યાં જવું છે છોકરાઓ? ત્યાં. એને આપણે છેલ્લે કેમ રાખીએ છીએ? હા, ભજન ભક્તિને સૌથી છેલ્લે રાખેલો. છોકરાઓ પણ એમ કે આ તો ઘટપણની વાત છે, અત્યારે ન કરાય, ભણવા દ્યો, કમાવવા દ્યો. લો, મરી ગયા. જેણે સૌથી આગળ રાખવું જોઈએ એને સૌથી પાછળ રાખે છે. અને જે વસ્તુ ક્ષણભંગુર છે, માયા છે, એને જીવનનું કેન્દ્ર બનાવ્યું છે. કામ જરૂરી છે, પરિવાર જરૂરી છે, સુંદર સાજી, મકાન દુકાન ડિગ્રી જરૂરી છે, પણ પરમાત્મા સૌથી જરૂરી છે. ધામધની સૌથી જરૂરી છે. બોલો પ્રાણનાથ ત્યારે. સમયના માલિકને યાદ કરો, સમય પણ તમારું બની જશે. સુંદર સાજી, રાજ્યને આગળ રાખીને કામ કરીએ, બાકીની બધી વસ્તુઓને પાછળ રાખીએ અને આપણે એને યાદ કરીએ. હે સમર્થ પરમાત્મા, હે ધની, હે ખસમ, હે અક્ષર અક્ષર સે પેલે પાર રેવાવાળા, હે મારા નાથ, હા, તું કરતા હે જગત કા, તું सबका आधार है, कण कण में है बस रहा, हाँ? तेरा रूप अपार, तू ही नाम तारण, सबे काज सारण. तू सत्य मिथ्या सब संसार, सब मिथ्या, घट घट बासी है धनी आप, हाँ? हे अविनाशी करता. याद करो, दया से तेरी हो सदा, भव सागर से हम पार. कृपा करो छो अमज तणी, शिखामण देवो छो अति घणी, अहिनिश लेवो छो અમારી સાર, તો મોહજલ ઉતરશો પાર. શ્રી પ્રાણનાથજી પ્રાર્થના કરે છે, હા, તો મોહજલ ઉતરશો પાર. छह अक्षर से पार तो जग के हे पालनहार, बेअंत महिमा तेरी, दाता अपरंपार, दाता अपरंपार. हे परम पिता परमेश्वर परमात्मा, धाम धनी श्री राज जी, सब तेरी संतान, तेरी सखियाँ, हाँ? भला करो हे प्रभु, सबका सुख शीतल करो संसार, सबका हो कल्याण. આ પ્રાર્થના છે. જગતના કરતા ધરતા તો એ છે, બધા આત્માનો આધાર તો એ છે. અમે હે ધની તમને ભૂલીએ છીએ, પણ તમે ક્યારેય અમને ભૂલતા નથી, ક્યારેય છોડતા નથી અમને, દુઃખમાં સુખમાં. બસ હે પ્રભુ, અમારો હૃદય તમારી તરફ વધે. બાકી તો
તમે 10 પગલું આગળ વધવાના છો. આ રીતે આપણે મંદિરમાં આવીને સમયને સફળ બનાવીએ, સમયનો સદઉપયોગ કરીએ તો જીવન પોતે જ સદઉપયોગી બની જશે. સમય સાચો તો જીવન સાચો. જે સમય રાજ્ય માટે, મંદિર માટે, પરમાત્મા માટે આપણે વાપરીશું તે સમય ક્યારેય વ્યર્થ નથી જતો. એટલે સમય બચાવો નહીં, ખર્ચો. પવિત્ર બનાવો ખર્ચીને. મંદિરમાં ખર્ચો, સેવામાં ખર્ચો, સત્સંગમાં ખર્ચો, ભક્તિમાં, સંતોમાં. બાકી આ સંસારમાં સાચું શું છે? કશું પણ ચિરંજીવ નથી, ટકે એવા કોઈ નથી. ઘર બદલી જશે, ધંધો બદલી જશે, ધન આવી જશે, ધન જતી રહેશે, માણસ આવશે અને એક દિવસ બધું છોડી પણ જશે. આ બધું અસ્થિર છે, ક્ષણભંગુર છે, માયા છે. પટાક ગ્લુમ એક દિવસ. झूठी दुनिया, झूठी नगरी, झूठे राजा और संसार, हैं? झूठे हैं ये बेटे बेटी, झूठे हैं सब रिश्तेदार, झूठा है सब खाना पीना, हाँ? झूठ है सोना पैर पसार, झूठ में लिपटी दुनिया झूठी है सब कारोबार, झूठ है सोना, झूठ है चांदी, झूठ है लालच और अहंकार, झूठी माया और झूठी काया, झूठ है सारा ये संसार. एक भजन से ना, झूठी माया झूठी काया, झूठी माया, गाओ, झूठी काया, फिर काए को सारी उमरिया, फिर काहे को सारी उमरिया, पाप की गठरी ढोए, सुख के सब साथी, दुख में न कोई, सुख के, गाओ गाओ, અને વાણીમાં પણ કહ્યું, ઝૂઠકો સાંજો સમારો છો ઝૂઠા ઓજાશે. આ વાણીમાં જ કહ્યું છે. સાચા પરમાત્માને ક્યારે ઓળખશો? કે ક્યારે એને સમજશો? જીવનભર આ ખોટાને જ સમજશો, દુનિયા એને સજાવશો. સત્ય ક્યારે અંદર ઝળહળશે? આ મંદિર તો ઝળહળી ગયો, પણ અંદર મંદિર કેટલું સરસ ઝળહળ છે, હે? એ રીતે અંદર ઝળહળ છે. સરસ બનાવ્યું મંદિર. સાચે સુખ દેવે જો સાચા, સુખ કવે ઓળખાશી? શ્રી ભગવાન. આ દુનિયા પર આધાર નહીં, પરમાત્મા પર, સ્થિર પર આધાર રાખશો તો પરમાનંદ મળશે, બાકી તો નિરાશા મળશે. પરમાત્મા સાચા મળ્યું તો બધું મળ્યું, બધું મળ્યું. ખોટા સાચે સાચું જડે છે. હા, ખોટા સાથે કરીશું સત્યથી દૂર થઈ જશું. મોટું નુકસાન છે આ સંસાર સાથે. સંસાર તો છે ને ટુડે છે, આજ છે સંસાર, ટુમોરો નથી. છોકરાઓ, ટુમોરો નથી આ સંસારનું. પરમાત્મા તો આજે પણ છે, એસ્ટરડે પણ છે, એ હતો, ટુડે પણ છે અને ટુમોરો પણ પરમાત્મા રહેશે. હા, તો રંગ આવી જાને રંગમાં. કોઈ રંગ ચડાવે, કોઈ નહીં ચડાવે, બાકી સાંસારિક રંગ ચડાવે એ તો ઉતરી જાય. સત્ય પ્રકાશ આપે તો જીવન ચમકાવી દે, રાજ્ય પ્રકાશ આપે. झूठे तन की सुंदर माटी, जिससे तू करता है प्यार, झूठ को बेचे झूठ ही तोले, झूठ का झूठा है भंडार. आ दुनिया झूठ सहारे इस दुनिया के, जिन पर तू है करता मान. कहे महामत सभी कुछ झूठा,
जिस और भी जाए ध्यान झूठ को साँझो समारो सो झूठा हो जाશે. શ્રીજી કહે છે બધું જ ખોટું છે, ક્ષણભંગુર છે, માયા છે, કેમ સમજતા નથી? તો ધ્યાન એ તરફ લાગશે તો જીવન વિખરાઈ જશે. એટલા માટે કહ્યું સુરતા એ કહી રાખીએ, ધ્યાન એક જ દિશામાં હોવું જોઈએ. ધામ ધની પરમાત્મા તરફ ધ્યાન હોવું જોઈએ. જ્યાં ધ્યાન ત્યાં જીવન. ધ્યાન જગતમાં માત્ર ભ્રમ, ધ્યાન પરમાત્મામાં તો પરમાનંદ. બોલો પ્રાણનાથ ત્યારે દિવ્ય ધ્યાન, દિવ્ય જીવન. સંસારનું ધ્યાન એ ચિંતા, પરમાત્માનું ધ્યાન સુખ શાંતિ. તો જીવનમાં તમને જે જોઈએ છે એમાં તમારો સમય તમે લગાવો. ધામ ધની શ્યામા શ્યામ જોઈએ, વલ્લભભાઈ તમને ભગત બનવું છે તો ભજનમાં લગાવો. શુદ્ધ ચેતના જોઈએ તો સમય સાધનામાં જ લગાવો. ક્યાં લગાવશો? તમને સંતાનોનું ભલું જોઈએ તો સમય એના સંસ્કારમાં લગાવો. શિસ્ત જોઈએ તો શિસ્તમાં સમય લગાવો. સમય જ્યાં લગાવો જીવન ત્યાં જ પહોંચે. બોલો પ્રાણનાથ ત્યારે ધામધનીમાં, સાધુમાં, સત્સંગમાં, સેવામાં, આમાં સમય લગાવ્યો તો જન્મ સફળ. કેમ કે સમય સંસારની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. શું છે? સૌથી કેવી મૂલ્યવાન? એવી મૂલ્યવાન આ સંપત્તિ છે કે તેની કિંમત પર સંસારની કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. કોઈ પણ સફળતા. અને સમાન સમય મળેલો છે સૌને. જો સમાન 24 કલાક. કોઈ પાસે વધારે પણ નથી, કોઈ પાસે ઓછો પણ સમય નથી, કોઈ પાસે ઓછું નથી. હવે એમાં સાચું ઉપયોગની વાત છે. સમયનો સાચો ઉપયોગ જે કરે છે એ જીવનમાં ચમત્કારિક સફળતા મેળવી શકે છે. અને સફળતા એટલે આત્મિક સફળતા, સાંસારિક સફળતા. ભક્તિ એ આત્મિક સફળતા છે. મન શુદ્ધ છે, એના માટે સમય જોઈએ. ચિત્ત શાંત બને, મંદિરે આવીને ધ્યાન કરવું પડે, એના માટે સમય કાઢવો પડે. ચિત્ત શાંત બને એનાથી ને, અને રાજજી સાથે એ જોડાણ વધે. સમય કાઢીએ એના માટે. સમય નથી ને, સમય ભજનમાં વિતાવો તો જીવન સુખ શાંતિથી ભરાઈ જાય. સમયને બગાડવો પડે. ચારિત્ર્યની પણ સફળતા મળે. સંપત્તિ સમય જે છે એ મૂલ્યવાન છે, સંપત્તિ છે સમય. કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકાય સમયથી. તો વ્યક્તિત્વ પણ પવિત્ર બને, ચારિત્ર્ય પણ, સંસ્કાર પણ સરસ બને સમયથી. જીવનમાં વ્યક્તિત્વ તેજસ્વી બને સમયનો ઉપયોગ કરીશું. જ્ઞાન અને પ્રયોગની સફળતા પણ પ્રાપ્ત થાય. નહીં થાય? વાંચન અને સુવાક્યમાં, વાણીમાં આપણે સમયનો ઉપયોગ કરીએ તો થાય કંઈ. જ્ઞાન અને પ્રયોગને એમાં સફળતા મળી જાય. જ્ઞાનનો ખજાનો અહીંયા ભરાઈ જશે. આ નિર્ણય શક્તિ પણ મજબૂત બની જશે. અને પાછા સંબંધોમાં પણ સફળતા મળે. પરિવારમાં, સમાજમાં, દેશમાં આપણે છીએ તો એમાં સન્માન વધે, સદભાવના વધે, પ્રેમ વધે, વિશ્વાસ જન્મે, બધું થાય. સમયનો ઉપયોગ કરીશું તો સમય સમાજમાં પ્રતિષ્ઠા મળે. સેવા દ્વારા પરમાત્મા પ્રસન્ન થાય, ધામધની પ્રસન્ન થાય. તો તાત્પર્ય શું? સમય છે તો બધું છે. બોલો પ્રાણના. સમય છે તો સફળતા છે, સંસ્કાર છે, સન્માન છે, બધું છે. અને રાજ્યનો પ્રેમ અને કૃપા પણ સમય છે તો છે, નથી તો નથી. તો સમયનો તાર મેળ બેસાડો, નહીંતર નિષ્ફળ થઈ જશું. અપેક્ષિત ફળ નહીં મળી શકે. ખેડૂત ખૂબ મહેનતુ છે
પરંતુ જો ખેડૂત પોતાના શ્રમને સમયસર કામમાં ન લગાડે, તે પોતાના પરિશ્રમનો કોઈ લાભ ઉઠાવી શકતો નથી, નહીં ઉઠાવી શકે, સમયસર નહીં કરે. એ જ રીતે આપણે પણ છીએ. ક સમયે વાવેલા બીજ નકામા જાય કે નહીં? ક સમયમાં વાવે તો ક સમયે ખેડેલું ખેતર પોતાની ફળદ્રુપતા બતાવી નહીં શકે, અને ક સમયે કાપેલું પાક એ બધું નાશ પામે, કાંઈ કામમાં નહીં. નિશ્ચિત સમયે ન કરેલું પરિશ્રમ પણ એ કામમાં સફળતા આપતો નથી. બોલો પ્રાણનાદ ત્યારે કી. બહુ જરૂરી છે. મારો કહેવાનો મતલબ આ છે, ખીન એક લેવું લટક ભંજાય. આ પ્રકૃતિ છે. પ્રકૃતિનું દરેક કાર્ય એક નિશ્ચિત સમય પર નિયમિત થાય છે. તમે જુઓ ને, સમય પર ગ્રીષ્મ ઋતુ આવે, સમય પર વર્ષા ઋતુ આવે, સમય પર ઠંડી, અત્યારે ઠંડીનો મોસમ છે, સમય પર જ વસંત ઋતુ આવીને વનસ્પતિઓને ઓલા ફૂલોથી ફલોથી સજાવી દે છે. વસંત ઋતુ આવે છે સમય પ્રમાણે. પ્રકૃતિના આ ક્રમમાં જરા પણ અવરોધ પેદા થવાથી કોણ જાણે કેટલી આપત્તિ આફત ઊભી થઈ જાય. સમય પાલન પરમાત્મીય ઈશ્વરીય નિયમોનો ખૂબ મહત્વપૂર્ણ નિયમ છે. બોલો પ્રાણનાથ પ્યારે, અતિ મહત્વપૂર્ણ. એટલે તો મહાપુરુષોએ પોતાના જીવનની એક એક ક્ષણ નિરંતર કામમાં વિતાવી છે, ભક્તિમાં. એક એક ક્ષણને સત્ય માટે સેવામાં, સાધનામાં, ભક્તિમાં વ્યતીત કર્યું છે, વિતાવ્યું છે એ લોકોએ. કેમ ગિરીશભાઈ, કેમ? તેઓ જાણતા હતા સમય વ્યતીત થતો નથી, સમય જીવનને વ્યતીત કરી જાય છે, સમય જીવનને વ્યતીત કરી જાય છે. એટલે મહાપુરુષો મહામતી કહે છે કે ન એક લે હું લટક ભંજાય, ભજન વિના સબ નર ગયે. જે ક્ષણ ભજનમાં બીતે તે જ સાચો લાભ, જે ક્ષણ સેવામાં બીતે, મંદિરમાં બીતે તે જ સાચી પ્રગતિ, જે ક્ષણ સંતોના સન્મુખ બીતે, સત્સંગમાં બીતે તે જ પુણ્ય, અને જે ક્ષણ રાજ્યનો સ્મરણ કરે, જે ક્ષણ તે જ અમૂલ્ય છે. બોલો પ્રાણનાથ પ્યારે. પરંતુ એમાં છે ને, સમય તો હાથમાં છે, બસ મનોયોગ પ્લસ પરિશ્રમ પછી ચમત્કાર. મન જ નથી તો ક્યાંથી ચમત્કાર થાય? બોલો પ્રાણનાથ પ્યારે કી. અહીંયા બેઠા છે ને, થાય છે, ક્યાંથી? બોલો પ્રાણનાથ પ્યારે કી. થોડું ધ્યાન રાખજો, જાગ્રત રહેજો. તમારા ખેતરમાં પાક પણ આવે છે, બધું સમયથી થાય છે ને. તો સમયનો યોગ્ય ઉપયોગ કરીએ આપણે, ત્યારે દરેક ક્ષેત્રમાં તમારા બાળકો પણ ઉન્નતિ કરે, સુખ શાંતિ એને મળે, તમને મળે. માની લ્યો ખેતરમાં અનાજ પણ સોનેરી બને, ઘરમાં સુખ શાંતિ પણ વધે, વેપાર છે, કારોબાર છે, ધંધામાં પણ જો સમય, ઉત્સાહ અને શ્રદ્ધા અને સતત પ્રયોગ સાથે લગાડશો તો પ્રગતિ નિશ્ચિત છે. તો સમય વ્યવસ્થિત તો જીવન ઉત્તમ, સમય ભક્તિમાં ઇક્વલ ટુ કલ્યાણ. પરંતુ એમાં છે ને પૂરેપૂરી દિલચસ્પી જોઈએ, દિલચસ્પી જરૂરી છે. દિલચસ્પી એટલે શું? રસ ધરાવવું. રસ જ નથી. જે સમર્પણતા છે ને એ નિષ્ઠા સાથે સમયનો ઉપયોગ કરાય, ત્યારે જ સમયનું સોનું બને છે અને પરિણામ ચમત્કારિક મળે છે.
એટલે અર્ધે મનથી ન કરાય. અર્ધે મનથી કરેલો કાર્ય અધૂરું રહે છે અને સંપૂર્ણ મનથી કરેલું કાર્ય સફળ થવાનું નક્કી છે. અને મન, સમય અને મહેનત. મન વિના સમય વ્યર્થ છે, સમય વિના મહેનત અપૂર્ણ છે અને મહેનત વિના સફળતા અશક્ય છે. અને આ ત્રણેયનું મિલન થાય, સમય, મહેનત, ત્યારે જીવનમાં ઉત્કૃષ્ટ ફળ મળે છે. બોલો પ્રાણનાથ ત્યારે કી. ખેતરમાં વાવેતર તો કરેલો હોય પણ સમયસર પાણી ન આપે, રસથી કામ ન કરે, નીંદવા ન જાય તો પાક આવે કે બગડી જાય. એટલે તો કાર્ય તો કરો, પણ પ્રેમથી, સમર્પણથી, ભાવથી, રાજ્યને સાક્ષી રાખીને કરો. એ જ દિલચસ્પી, એ જ સમર્પણતા રસ ભક્તિમાં પણ લગાવો તો મન શુદ્ધ થાય. એનાથી પાપો બધું ધોવાઈ જાય અને ધનીની કૃપા વરસે. તો ભક્તિમાં લગાવેલો સમય સૌથી મોટો ફળ. ચલતા જાએ સમય કા ઘોડા, ચલતા જાએ સમય કા ઘોડા. તો સમય ન ચૂકે ભૈયા, ખિનય કલે હું લટક ભજાए. જન્મત ही तेरो अंग झूठो, देखत ही मिट जाए. કેવી વાત કરી. તો જેવો સમયનો જે લોકો સમયનો સદુપયોગ કરી શકતા નથી એ લોકો જીવન જીવતા નથી, જીવન કાપે છે, પાસ કરે છે. સમય કાપવા માટે છે. કોઈ કેટલા વર્ષ જીવ્યું એ જીવન નથી. સુંદર સાજી ક્યાં ગયા? અશોકભાઈ, હા, કેટલા વર્ષ જીવ્યું એ જીવન નથી. કોણે કેટલા સમયનો સદઉપયોગ કરી લીધો તે જ જીવનની લંબાઈ છે. બોલો પ્રાણનાથ ત્યારે. સમજાય છે ને? સદઉપયોગ. અને સમયની બરબાદીનો અર્થ તમને ખબર છે? સમયની બરબાદીનો સમયની બરબાદીનો અર્થ પોતાના જીવનને બરબાદ કરવું. બધા બોલો. સમયની બરબાદીનો અર્થ છે, બોલીએ નથી શકતા, પોતાના જીવનને બરબાદ કરવું. બોલો. હા, બોલ્યા તો આવડે છે બધું, પણ હળમતિયામાં હળબડી બહુ છે. તો મોટી મૂલ્યવાન સંપત્તિ સમય, અને આ સમયને આળસમાં, પ્રમાદમાં, વ્યર્થ વાતોમાં, મોબાઈલ, ઇન્ટરનેટમાં, નિરર્થક ચર્ચા વિવાદમાં આપણે ગુમાવીએ તો એ વ્યાજબી કહેવાય? બહેનો, જીવનનું દુશ્મન પ્રમાદ છે, આળસ છે. અને જ્યારે સમય બગાડીએ છીએ ત્યારે જીવન પણ ધીમે 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 બગાડાઈ રહ્યું હોય છે. ખબર નથી આપણને પડતી, કાંઈ ખબર જ પડતી નથી. પૂરેપૂરું બગડી જાય પછી ખબર પડે આ બધું બગડી ગયું. એટલે સમયને સાચવીએ. જેમ આપણે પૈસા સાચવીએ છીએ ને તે કરતાં પણ બહુ વધારે આપણે સમયને સાચવીએ. કેમ ખબર છે? પૈસા ગુમાય, પાછા મળી, પૈસા તો મળી, સમય પાછો નહીં મળે. પૈસા તો મળી જાય. પૈસા ભીએ સમય. પૈસા કે સમય તમે અપનાવશો વધારે? બોલો, કોને વધારે? પૈસાને તો ખૂબ સંગ્રહ કરી રાખે છે, બેંકમાં જમા કરે છે, સુરક્ષિત રાખે છે બેગમાં, પાકીટમાં. પૈસા ખૂટે તો પછી ફરી પણ મળી શકે, પણ સમય ખૂટે, સમય છૂટે તો ક્યારેય પણ પાછું નહીં આવે. તો તમે એને સમયને જમા પણ ન કરી શકો. જેમ બેંકમાં પૈસા જમા કરે ન શકાતું હોય તો એટલે તો નથી કરતા. તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય. એ જ સાચો સમયનો સંગ્રહ છે. સાચો સમયનો સંગ્રહ ઉપયોગ કરો.
એટલે કે સારા કાર્યમાં એને વાપરો, ભજન સ્મરણમાં એને લગાવો, સેવા સત્સંગમાં એને લગાવો, પરિવારમાં, સમાજમાં, ધર્મો માટે એને ખર્ચો. પણ શું થાય, પૈસા પાછળ જીવન લગાવી દઈએ છીએ, સમયની કિંમત આપણે નથી સમજતા. તો એટલે આજે સમય સાચો, આવતીકાલે જીવન સુંદર બનશે. સુંદર સાજી પછી આપણે સુંદર સાથ કેવા લાયક બનીશું. સુંદર સાથ માલમળ કરનાર, દરેક ક્ષણ એક ઉજ્જવલ ભવિષ્યની સંભાવના લઈને આ દરેક પલ આવે છે. દરેક પળ એક મહાન પરિવર્તન ક્ષણ બની શકે છે. દરેક પળ મનુષ્ય નિશ્ચયપૂર્વક કોઈ દી એમ નથી કહી શકતો કે જે ક્ષણ, જે પળને આપણે બરબાદ કરી રહ્યા છે ને, આપણે વ્યર્થ ગુમાવીએ છીએ ને, એ જ પળ તેના ભાગ્યોદયનો એ સમય થઈ શકે છે, એ બની શકે છે. કોને ખબર સુંદર સાજી, જે ક્ષણને આપણે અત્યારે વ્યર્થ સમજીને બરબાદ કરી રહ્યા છીએ. શ્રી પ્રાણનાજીએ પણ કહ્યું ને, આવો અવસર કેમ ભૂલીએ, વૃથા કા નિગમો રે પામી પદાર્થ ચાર. બરબાદ કરી રહ્યા છીએ ને સમય, તે જ ક્ષણ સુંદર સાજી આપણા માટે આપણી જોડીમાં સુંદર સૌભાગ્યની સફળતા લાવી દે. સમય તો દરેક બુદ્ધિમાન મનુષ્ય એક એક ક્ષણને અતિ મૂલ્યવાન સમજીને તેને વ્યર્થ જવા ન દેવું જોઈએ. બોલો પ્રાણનાથ ત્યાં. કારણ કે સમય જ જીવન છે, સમય જ જીવન છે. આજનું કામ કાલ પર ન મૂકો. પ્રમાદ અને આળસ જીવનને નબળું બનાવે છે, અને સારા કાર્યને ખૂબ પ્રાથમિકતા આપીએ. આ સારો કાર્ય, જે કાર્ય કલ્યાણકારી છે, શુભ છે, એને પહેલું કરો, અને આ સમયને સમાજના હિતમાં લગાવો. એ સૌથી મોટું પુણ્ય છે. બોલો પ્રાણનાથ પ્યારા. મોબાઈલ કે અત્યાદિ નિરર્થક કાર્યોમાં જે સમય વહી જાય છે, છોકરાઓને ખબર નહીં પડે. એટલે યાદ રખાય, સમયનો વ્યવસ્થિત ઉપયોગ જીવનનો શ્રેષ્ઠ વિકાસ, સમયનો બગાડ જીવનનો પતન. બોલો પ્રાણનાથ પ્યારે. તો દરેક કાર્ય આપણે સમયસર કરીએ. આજના કામ માટે આજનો જ દિવસ નક્કી કરી લઈએ, અને કાલના કામ માટે કાલનો દિવસ નિર્ધારિત છે. આજનું કામ કાલ પર ક્યારેય ન નાખીએ, નહીંતર ભાર બમણો થઈ જશે. અને કાલે પછી પૂર્ણ થઈ શકે નહીં. અને શું કરે, કાલનું કામ પછી પરમ દિવસે ટાળતા રહેવાથી શું થાય, કામનો ભરાવ એટલો બધો થઈ જાય છે, અને કોઈ પણ પ્રકારે પૂરું થઈ શકતું નથી. એટલે આપણે તત્પર અને સ્ફૂર્તિવાળા બનીએ. તત્પર સ્ફૂર્તિવાળા લોકો કેવા હોય છે, એનો ખાસિયતો શું? 1 કલાકમાં છે ને એ ભોજન બનાવીને જમીને નિશ્ચિંત થઈ જાય. અને આ બાજુ આળસુ, એ ઢીલી વ્યક્તિ, તે જ કામને અવ્યવસ્થિત રૂપે કરવાને કારણે અડધો દિવસ લગાવી દે. એને બોલો, અડધો દિવસ ઊંઘવામાં, આળસ ને સુસ્તીમાં, પછી જેમ તેમ ફાવે એમ ખેંચી તાણીને થોડાક નાના નાના કામમાં પોતાનો બધો સમય બરબાદ કરી નાખે છે. પૂરું. કોણ? આળસુ. અને જ્યારે તત્પર માણસ, સ્ફૂર્તિવાળો, સમયનું મૂલ્ય સમજે છે, એ એટલા જ સમયમાં શું કરે છે, 10 ગણું કામ કરી બતાવે. બોલો પ્રાણનાથ પ્યારે. આ તમારે સામે પ્રકાશાનંદ બેઠો છે, આપણે કરીએ છીએ આવી રીતના કામ. અને જે નિયમિત રૂપે ખૂબ મનોયોગપૂર્વક ક્રમબદ્ધ કામ કરવું જોઈએ. પ્રતિફળ પછી જરૂર આવે.
આપણા વિદ્યાર્થીઓ હોય સ્કૂલ કોલેજોમાં હોય એ 6 કલાક આપે, સૂવા માટે 7 કલાક 8 કલાક આપી દે. નિત્ય કર્મમાં એ લગભગ 1.5 કલાક સવારે આપી શકે, કદાચ 2 કલાક. આ રીતે 24 કલાકમાંથી 10 કલાક હજુ પણ બચે છે, બાકી તો ખર્ચાઈ ગયું. 10 કલાક હાથમાં છે, જે પૂરા કામના દિવસ એ બરાબર હોય છે. 10 કલાક પૂરા કામના દિવસ બરાબર હોય છે. જે કોઈ વ્યક્તિ ઈચ્છે તો એ 10 કલાકને કોઈ પણ અભિરુચિના વિષયમાં લગાવીને એ કલ્પનાતીત સફળતા મેળવી શકે છે કે નહીં? પણ એમાં શરત માત્ર એટલી છે સુંદર શાહજી, એટલી જ છે કે તમે જે વિષયમાં રુચિ હોય ને એને નિયમિત અને દ્રઢ સંકલ્પ સાથે કામ કરવાનું. નિયમિત અને દ્રઢ સંકલ્પ, સમયને એમાં વાપરવાનો. સમય તો સૌની પાસે 24 કલાક છે જ, પરંતુ જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો મળે છે સાથીઓ. તો આપણે મહત્વપૂર્ણ કાર્યોમાં રુચિ રાખીએ ત્યાં સમયનો અભાવ રહેશે નહીં, પરંતુ એના માટે દિનચર્યા બનાવવું જોઈએ. દિનચર્યા, નિયમિતતા, દિનચર્યા જોઈએ અને સુવ્યવસ્થાથી એ ભરેલી હોવું જોઈએ. એ રીતે સમયનો સદઉપયોગ કરે તો ઉચિત દિશામાં એક આશ્ચર્યજનક એને પ્રગતિ મળી જાય. કેમ કે સમય છે ને એ દૈવી સંપત્તિ કહેવાય, એને કોઈ દી નાશ ન કરાય, નહીંતર સાપ લેવા પડે ઉપરથી. આવો અવસર કેમ ભૂલીએ? જીવનનો અર્થ છે સમય. જે જીવનને વિશેષ પ્રેમ કરે છે તેઓ એક ક્ષણ પણ નકામી ન બેઠે. એટલે તો મહાપુરુષોએ કહ્યું, શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય, ના જાનો એનો શ્વાસ કો આવ ન હોય. અબ્રાહમ લિંકન, એમના મિત્રે એને કહ્યું, અમેરિકાના એ 16મા રાષ્ટ્રપતિ હતા, અબ્રાહમ લિંકન. લિંકનને મિત્રએ એકવાર કહ્યું, તમે હવે વૃદ્ધ થઈ ગયા છો, ઘટપણ આવી ગયા છે, થોડું કામ ઓછું કરો, આરામ કરો. ત્યારે લિંકન હસીને બોલ્યા, આ તો મારી પરિપક્વ અવસ્થા છે સારા કામ કરવા માટે, હવે રોકાવું, બીજો કોઈ સમય હોય તે ઘટપણમાં સારા કામ કરવાનું હોય, એટલે હું તો કામ કરતો જ રહીશ. શીખ શું મળે છે લિંકન પરથી? સાચા માણસને વય રોકી શકતી નથી, વય ઉંમર રોકી શકતો નથી. રોકી શકે? જેનું લક્ષ્ય કલ્યાણ છે ને તેની પાસે સમય હોય જ છે. સારા કામ માટે દરેક ક્ષણ મૂલ્યવાન છે. લિંકન જેવી ભાવના જીવનમાં આવે તો વૃદ્ધા અવસ્થા પણ યશસ્વી બની જાય, હે ને? વૃદ્ધા અવસ્થા પણ યશ લઈને આવે અને સમય પણ કલ્યાણ લઈને આવે. બોલો પ્રાણના. તો ઉંમર અટકાવનાર નથી સારું કામ કરવા માટે, આપણા મનનો આળસ છે ને એ અટકાવે છે. ઘણા કે થાક લાગે છે, નહીં, એ મનની બીમારી છે, થાક નહીં. થોડા વૃદ્ધ થયા નથી કે હવે ચલાતું નથી, બેસાતું નથી, હવે તો બહુ થાકી ગયો છું, હાલવા માંડો સવારે, હવે એવો નથી રહ્યો પહેલાં જેવો. શરીર વૃદ્ધ થાય છે, ઠીક છે, પણ મન વૃદ્ધ થાય છે આપણા નિર્ણયથી થાય છે. હા, તો મન યુવાન હોય તો 80 વર્ષના ઉંમરે પણ વ્યક્તિ સક્રિય અને ઉત્સાહી રહી શકે છે. તાજા મન યુવાન હોય તો. અસલ રોગ શું છે ખબર છે? પ્રમાદ, આળસ, નકારાત્મક વિચાર, ખરાબ વિચાર. મહામતીએ કહ્યું, મન કે હારે હારીએ, મન કે જીતે જીત,
मन ही देवे सत साहेबी मन ही करे फजीत मन के हारे हारिए बोलो बोलो मन के जीते जीत मन ही देवे सत साहेबी मन ही करे फजीत ઘણા સંતો મહાપુરુષો 90 વર્ષની ઉંમરે પણ સેવામાં સત્સંગમાં ભજનમાં પોતાનો સમય અર્પે છે બોલો મન કે હારે હારીએ મન કે જીતે જીત જે વ્યક્તિ જીવનભર સમયનો સદ ઉપયોગ કરે ને એ વૃદ્ધા અવસ્થામાં પણ દિવ્ય શક્તિ સાથે કાર્ય કરે તો આ મનને યુવાન રાખવાની દવા છે આ ભક્તિ આ મંદિર જેણે દિલમાં શ્યામ શ્યામા છે તેનું જીવન જીવંત જ્યોત કભી બુઝાતો નથી કોઈ દી બુઝાય વૃદ્ધ થવું એ તો સ્વાભાવિક છે પરંતુ નિષ્ક્રિય થવું એ મનની ખામી છે મનની ખામી અને એ મનને રાજ્ય તરફ લગાવે એની બધી થાક ઉતરી જાય થાક નથી લાગતી એને સેવા કરવાની ઉચ્છા જન્મે છે ને ભક્તિ કરવાની અને આપણો સમય તો મોટા ભાગ છે ને સમયનો થોડું વિશ્લેષણ કરીએ ને એના ઉપર મોટા ભાગનો સમય ક્યાં જાય છે આપણો આળસમાં સુસ્તીમાં ખાવા પીવામાં એમાં બીતી જાય છે ગપ્પાબાજીમાં પંચાયત વ્યર્થ બકવાસમાં સમયની બરબાદી થઈ રહી છે આવું ન કરાય ભાઈઓ બહેનો એનો ઉપયોગ કરીને પોતાના યોગ્યતા અને ક્ષમતા વધારી લેવાય બોલો પ્રાણનાથ તો સુંદર સાજી પોતાના એક એક ક્ષણને હીરા મોતીથી તોલવા લાયક બનાવીને એનો સદ ઉપયોગ કરીએ સમયનો અને સફળ શ્રેયના અધિકારી મહામાનવ આપણે બનવાનો છે ભક્તિ માટે સેવા માટે સમય જરૂર કાઢીએ મંદિર માટે જરૂર કાઢીએ કેમ કે ભક્તિ મનને શુદ્ધ કરે છે જીવનને માર્ગદર્શન આપે છે કાર્યને સફળતા આપે છે અને સૌથી અગત્યનું રાજ્યની કૃપા ભક્તિ આપે છે પરંતુ ટાઈમ નથી શું કરીએ એક શ્રદ્ધાળુ શેઠે એક સાધુ બાવાને પૂછ્યું મારી પાસે ભક્તિ કરવાની સમય નથી બાપા માળાવાળા હું કરતો નથી ત્યારે સાધુએ હસીને કહ્યું કે ભાઈ સમય તો બધા પાસે સમાન જ હોય છે સમયનો અભાવ તો કદી નથી હોતો વ્યવસ્થાનો અભાવ હોય છે બોલો પ્રાણ સમયને વ્યવસ્થિત કરો પરમાત્મા માટે તમને સમય નથી ભાઈલા અનાવશ્યક કાર્યમાં સમય બગાડી દઈએ છીએ અને પછી ભક્તિ માટે સમય ન હોવાનો બહાનો બનાવીએ છીએ આપણે રાજ્ય 24 કલાક બધાને સમાન આપ્યા છે ડૉક્ટર સાહેબ આવ્યા છે કોણે એને વ્યવસ્થિત વાપર્યું કોણ તેને સુવ્યવસ્થિત વાપરે છે કોણ વ્યર્થ એને ખેરવે છે એથી જીવનનો ભવિષ્ય નક્કી થાય છે ભવિષ્ય નથી નક્કી થાય છે સમયથી આપણો આ સત્સંગ પણ સમયસર અને આયોજનપૂર્વક થવું જોઈએ અશોકભાઈને ખાસ વાત કરું તમે મને આમંત્રિત તો કરો છો પણ નક્કી કરી લ્યો કે માસમાં એક વાર 2 માસમાં એક વાર 15 દીમાં એક વાર અઠવાડિયે એક વાર એકાદ તો રોજ નિશ્ચિત તારીખે સત્સંગ થશે તો એનો ઘણો ફાયદો થશે ખૂબ જ મહત્વના લાભો મળશે તારીખ નક્કી હોવું જોઈએ કોઈ ભૂલતા નથી સાતત્ય રહે ને આ તારીખે સત્સંગ છે કરી મનમાં નક્કી હોય ને ડેટ ફિક્સ હોય ને તો લોકો પહેલાંથી વિચાર કરે આ દિવસે સત્સંગ છે ડૉક્ટર સાહેબ વહેલા આવી જાય બધે ધાર્મિક મિજાજમાં રહે આ દિવસે સત્સંગ છે જે ગામમાં સત્સંગ નિયમિત હોય એ ગામમાં કલ્યાણ નિશ્ચિત છે ડૉક્ટર સાહેબ
જે કાર્ય નિયમિત થાય ને એ કાર્યથી જીવનમાં પરિવર્તન આવે. બોલો પ્રાણનાથ. રાજજીને આપણે સમય આપીએ, સત્સંગ આપીએ તો એ સત્ય પરમાત્મા રાજી ન થાય, એ જીવનને પણ આશીર્વાદ આપી દે. એટલે સમય નક્કી કરો. આજે સૌ મળીને સંકલ્પ કરીએ, નક્કી કરેલા દિવસે અને સમયે સત્સંગ અચૂક કરશું. સંકલ્પ કરી લીધું? નિયમિત રીતે સત્સંગ કરીએ, કોઈ પણ વિઘ્ન આવે ન મૂકીએ સાધસંગ. કેવી પણ પરિસ્થિતિ. હવે જો ક્યારે ખેતરમાં કામ કરો છો ને, તો આપ સૌ ખેડૂત છો, તો ખેડૂતને ખેતરમાં કામ હોય એ પણ વિઘ્ન બાધા આવે, પાક આવે, ક્યારેક ઘરમાં અડચણ આવે, ક્યારેક મન આળસ કરે, ક્યારેક પ્રસંગ આવી જાય, ક્યારેક શરીર બહાનું આપે, માથું દુખે, નથી જાવું. પરંતુ સાંભળો, આ બધાને એક તરફ હડસેલી મૂકી આપણે આ સત્સંગ માટે સમય અડગ અને અડચણ વિહીણો રાખીએ. બોલો પ્રાણનાથ પ્યારે. આ સૌને વિનમ્ર આગ્રહ છે. દબાણ નથી. બધા ગામજનો હળમતિયા વાળાને કોઈ દબાણ નથી. તમારી ઈચ્છા, એજ યુ વિચ. કોઈએ ખૂબ સરસ કહ્યું છે, दुनिया की इस देश में अथवा दुनिया की इस ऐश में पढ़कर, दुनिया की इस ऐश में पढ़कर व्यर्थ न अपना जन्म गमा. व्यर्थ न अपना जन्म गमा. संत गुरु से धनी को पाकर जन्म मरण से मुक्ति पा. सत्संग, साधु संग, समागम એ તો પરમધામ સુધી પહોંચવા માટેનો જીવંત પુલ છે. સંતોની કૃપાથી જ કલ્યાણનો માર્ગ ખુલે છે. કેમ સમજતા નથી? અનેક વિઘન જો પડે તોય ન મુખ્ય સાધસંગ. આ વાણી કહે છે, શ્રીમુખ વાણી. હું નથી કહેતો, મારી સામે કતરાતા નહીં કોઈ. દુનિયા આપશે થોડોક આનંદ, સત્સંગ આપશે શાશ્વત આનંદ. ક્યું જોઈએ? સંત ગુરુજન પરમાનંદ આપશે. આથી સમયને સત્સંગમાં, ભજનમાં લગાવો. સુંદરસાજી સમય નીકળી જાય છે. સંતોને હૃદયમાં રાખવો, સત્સંગને હૃદયમાં રાખવો, રાજજીને જીવનમાં ઉતારો. માનવ જન્મ જે છે આપણી પાસે, એ પરમધામ પામવાનો સાધન છે. કેટલા લાખો, 84 લાખ યોનિઓ, એ બધું પાર કરીને આ મળ્યું છે. આત્માએ આ માનવ શરીર મેળવ્યું છે. પરંતુ દુર્ભાગ્ય, ઘણા જીવોને પોતાનું સાચો ઘર કાંઈ ખબર નથી પડતી, ક્યાંથી આવ્યો છું. દુનિયાના આ માયિક આનંદને જ બધું માની લે છે. આપણે તો એમ કરીએ, બિચારા, જ્યાં કોઈ જન્મ નથી, કોઈ મરણ નથી, કોઈ દુઃખ નથી, કોઈ પાપ નથી, માત્ર સચદાનંદ